पर्वतीय प्रदेश में हाल कातिल ठंडीनो प्रकोप छे। गगड़ता पाराथी नदी नाळा पण बरफ थई गया छे। हिमाचल प्रदेशना मनाली सहितना उपरवासमां ठंडीनो प्रकोप पण वधी रह्यो छे, जे खाणोमां तापमान वधवाना कारणे खीणनी नदीओ अने नाळाओ थीजी जवा लाग्या छे। डिसेम्बरनो अर्धो महीनो पसार थई गयो, परंतु हजू सुधी मनाली अने आसपासना विस्तारोमां पूरती हिमवर्षा थई नथी, जेना कारणे खीणमां सतत ठंडी वधी रही छे। ताजेतरमां अटल टनल रोहतांग सहित मनाली अने आसपासना विस्तारोमां हवामान बदलायुं हतुं अने त्यां हळवी हिमवर्षा थई हती, जेना कारणे खीणमां चाली रहेला दुष्काळमांथी लोकोए राहतनो श्वास लीधो, परंतु त्यारबाद ठंडीमां एकाएक वधारो थयो छे। मनालीमां दररोज सवार सांज तापमानमां घटाडो जोवा मळे छे, जेमां रोहतांग, कोकसर वगैरेमां तापमान वधवाना कारणे नदी नाळाओमां पण पाणी जामवा लाग्युं छे। रात का टेम्परेचर इस वक्त -17 जा रहा है जी बाहर का, और -11 के आसपास अंदर का। जिस कमरे में आपने हीटिंग वगैरह नहीं लगा रखा हो उस कमरे में ठीक है, आप थोड़ा सा कम है, लेकिन बाकी कमरों में -11 और बाहर का -17 का टेम्परेचर है। बाहर पानी के सारे जो जितने भी हमारे टूटियां हैं, नलके हैं, जो डायरेक्ट पानी आने का किचन में व्यवस्था है, वो बाथरूम से आने का, टंकी से बाथरूम तक आने का, सारे पानी का जो है नालियां जो है, नलके जो है जम चुकी है। पिछले महीने से ही जमना स्टार्ट हो गया था, और अभी सामने देख सकते हैं आप, पीछे नदी जो नाले हैं वो जम चुके हैं पूरी तरह से, और चंद्रा रिवर भी थोड़ा पूरा साइड में जम रहा है, और हमारे जो घरों के नलके हैं जिससे हम हमारा गुजर बसर होता है, वो भी नलके भी जमने लगे हैं। ज्यां दिव्यांग भूवा मामले हवे नवो जो वळांक આવ્યો છે। આ ભૂવાની વિજ્ઞાન જાથાને ચેલેન્જ હું તો ધૂણીશ, આવું તેણે કહી દીધું છે। ભૂવાના સમર્થકો વિજ્ઞાન જાથાનો કરશે વિરોધ। કાંકરેજના થરાના ભૂવાની ધતિંગ લીલાનો પર્દાફાશ થયો હતો। વિજ્ઞાન જાથાએ વાઘા સુથાર નામના દિવ્યાંગ ભૂવાને ઝડપી લીધો હતો। અંધશ્રદ્ધામાં ગુમરાહ કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો। महत्वनी बात ए छे के 4 दिवस पहला विज्ञान जाथाए रेड करी हती अने एक दिव्यांग भूवाने पकड़ी पोलीस मथकमां अरजी करवामां आवी हती, जे बाद आ भूवानी अटकायत थई हती, जे पछी भूवाए पोलीस समक्ष माफी तो मांगी लीधी अने तेने छोड़ी मूक्यो। त्यारबाद हवे समर्थकोना दम पर भूवाए रंग बदली नाख्यो छे अने विज्ञान जाथाने चेलेन्ज करी छे। आजे पूनम छे त्यारे हजारों लोकोनी हाजरीमां भूवो धूणशे, त्यारे विज्ञान जाथा त्यां हाजर रहीने भूवाने रोकी बतावे एवी चेलेन्ज फेंकी छे, જ્યારે ભૂવાના સમર્થકો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ કરશે। આ એ જ વાઘજી ભૂવો છે જેમને ગઈકાલે ડરાવી ધમકાવીને ખેતરમાં જઈને અને પોલીસનો ડર બતાવીને લઈ જવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન, અને માતાજીની મહેરબાનીથી અમે એમને લઈ આવ્યા હતા, અને એ લોકોએ એવા પોસ્ટરો બનાવ્યા હતા કે આજ પછી ધૂણવાનું બંધ ને, અલ્યા 24 કલાકમાં તો આ ભૂવો ધૂણી ગયા, અને અહીંયા જોઈ શકો છો કેટલા લોકો છે। બોલો શીખોતા। બનાસકાંઠામાં આવતા જયંત પંડ્યા તમને ચેલેન્જ છે। આ 24 કલાકમાં ભૂવાને અમે ધૂણાડ્યા, અને પૂનમના દિવસે તો અહીંયા બહુ મોટી જન્મેદની છે, આવું હોય તો આવી જજો, આ અમારી તમને ચેલેન્જ છે। કૂતરાને રોટલો નાખજો, પંખીને દોણા નાખજો। કાલે તો અહીંયા કોઈ આવ્યું હતું કે આ તો તાંત્રિક છે એવું કહેતા? ના ના, એટલે એ ખોટું આયા તા એવું કહેતા હતા કે આ તો તાંત્રિક છે। હા, એ તો ખોટું જ છે, એ બિલકુલ ખોટું છે, કોઈ તાંત્રિક હોય છે જ નહીં। આપણે કાકા કયા ગામના? સોગન હે સોગન ચોગાથી આયા હો? શું લાગે આ ભુવાજી ઉપર આક્ષેપો થયા છે? આ બધો ખોટો છે, તદ્દન ખોટો, બિલકુલ। કેવી આસ્થા છે માતાજી? કોઈ નહીં તો 10 થી 15 20 વર્ષથી આવું હોય। 20 વર્ષમાં તમને એવું કોઈ જોવા મળ્યું કે પૈસા લીધા હોય? ના, 1 રૂપિયો નહીં। શું કહેશો, અહીંયા માતાજીની આસ્થા છે અને લાખો લોકો આવે છે, પરંતુ અહીંયા 2 દિવસ અગાઉ કોઈ માતાજીને બદનામ કરવા માટે કે ભુવાજીને બદનામ, એટલે એક ષડયંત્રની રૂપે આયા હતા અહીંયા। હું તારા જેસુભા વાઘેલા સદુભા પાટી। આજે ભુવાજીથી મારે 20 વર્ષથી કોન્ટેક્ટ છે, અને અગાઉ 50 વર્ષ પહેલા ભુવાજીએ મારી માતા વાળી હતી, અને મારા સદેશમાં 13 વ્યક્તિ મરી ગયેલા છે, અને જીવતો જવાબદારો 14નો વ્યક્તિ છું અત્યારે। આ સુધી ભુવાજીને મેં પેટનો ફીસ જેવું નથી આપ્યું। જય માતાજી। જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં આજ માતાજીની સાચી શ્રદ્ધા છે। શું કહેશો, તમને તો ઘણા વર્ષોથી ભુવાજી સાથે જોડાયેલા છો? ભુવાજી આ માતાજીનું કામ કરે છે, હરેકના દુઃખ દૂર થાય છે, એની પાસેથી 1 રૂપિયો પણ કોઈ પાસે। તો ભૂવાની ચેલેન્જ સામે બોલ્યા જયંત પંડ્યા। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પ્રતિક્રિયા આપી। ભૂવાની ચેલેન્જ વાહિયાત છે, આજે જ એ સ્થળ પર પહોંચવું મુશ્કેલ છે। રાજકોટથી નીકળતા જ 7 થી વધુ કલાક થઈ જાય। જયંત પંડ્યાએ વળતી ભૂવાને ચેલેન્જ ફેંકી।
એને ચેલેન્જ જે મૂકી છે તે વાહિયાત અને ખોટી છે એવી અહીંથી મારે જતા 7-7.5 કલાકનો રસ્તો થાય છે અને હું ગઈકાલે રાતના અમારો કાર્યક્રમ પૂરો કરીને રાજકોટ આવ્યા છીએ. અમારા કાર્યકરો પણ અત્યારે કોઈ અવેલેબલ નથી એટલે અમે એને ચેલેન્જ આપીએ છીએ કે તમે રાજકોટ આવો અને તમારી ધૂણવાની તમારા સમર્થકો સેવકો સાથે અહીં આવો. તમને અમારી ખુલ્લી ચેલેન્જ છે, તમે કરી બતાવો કે ધૂણવું કેમ છે. તમે ધૂણવા સંબંધી જે કાર્યવાહી થાય છે એ રાજકોટના દાયરામાં જ કરી શકીએ અને તમને સ્વાગત છે. તમે બધા આવો. તમે જૂઠા માણસો છો અને લોકોને ભરમાવો છો. તમારી દુકાન બંધ થાય છે, તમને પેટમાં એ દુખે છે, તમારા સેવકોને પણ એ પેટમાં દુખે છે. તો વિજ્ઞાન જાથા આવા લેભાગુઓને બોધપાઠ આપવાનું કામ વર્ષોથી કરે છે. તો આ સંબંધી તમે રાજકોટમાં આવી અને તમારું ધૂણવું છે અને એ પ્રક્રિયા તમે શરૂ કરો. અમે વિજ્ઞાનની રીતે તમારું ધૂણવું કે સાચું છે ખોટું એ સાબિત કરી દેશું કે તમારું ધૂણવાનું ને તમે અહીંયા અમે તમારી પરીક્ષા કરીએ કે તમે જે કંઈ પૂછીએ તમારું સાચું પડે તો અમે કહીએ છીએ તમારે હાજરા હજુર ને તમે સચોટ હો તો તમારે સાબિતી કરી દો. તમને માત્ર એક જ પ્રશ્ન પૂછવામાં આવશે કે આ વ્યક્તિનો જવાબ તમે આપો, ધૂણીને જવાબ આપો. તમને જે આવતા માતાજી શરીરમાં આવશે, માતાજી કદી પણ આવી બાબતમાં રાજી ન હોય, પણ તમે એના નામે જે લોકોને ગુમરાહ કરો છો એની સામે સખ્ત વિરોધ છે. એટલે તમે અહીંયા આવો, અમે એક જ પરીક્ષા કરશું તમારા સમર્થનમાં. એમાં તમે પાર ઉતરી જાઓ એટલે તમે કહેશો એમ તૈયાર છીએ અમે જાતા. ત્યારે નવા ભારતીય સંહિતા પ્રમાણે એના ઉપર ગુનો દાખલ થઈ શકે એમ છે અને નવા વિધેયક પ્રમાણે અંધશ્રદ્ધા સામે કાયદા પ્રમાણે પણ એના સામે વિધેયક દાખલ થઈ શકે એમ છે. 50,000 થી માંડીને એના ઉપર દંડની જોગવાઈ છે, 7 વર્ષ સુધીની સજા છે અને આ જોગવાઈની અંદર 2 વર્ષ સુધીની જોગવાઈ છે. એટલે ભુવાને અમે ચેલેન્જ કરીએ છીએ કે ભાઈ તમે ભ્રામકતા ફેલાવવાનું બંધ કરો. તમારા જે સમર્થકોને તમે જે રોટલા શેકો છો, લોકોને છેતરો છો, એ બધું બંધ કરી દો અને અમારી ચેલેન્જ ઉપાડો અને અહીંયા માત્ર એક જ પરીક્ષામાં પાસ થઈ જાઓ, ધૂણીને સાબિત કરી દો કે અમારું ધૂણવાનું સાચું છે. એવી અમે ખુલ્લી ચેલેન્જ મૂકીએ છીએ. જૂનાગઢમાં સત્તાધારના મહંત સામે આરોપનો જે મામલો હતો, વિસાવદર પોલીસે ભાવનગર જઈ અને નીતિન ચાવડાનું નિવેદન લીધું છે. પોતાના સગા ભાઈ મહંત વિજય બાપુ પર તેમણે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. પોલીસે અરજીના આધારે હવે વધુ તપાસ શરૂ કરી દીધી છે. पुलिस को 4 और 7 नवंबर को 2 अर्जियां प्राप्त हुई थी जिसमें सत्ताधार गादीपति महंत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे. पुलिस ने अर्जी को संज्ञान में लिया. लगाए गए आरोपों की बारीकी एवं निष्पक्षता से जांच अभी जारी है. यदि जांच के दौरान किसी भी प्रकार के कॉग्निजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शंस में पुलिस द्वारा उचित कार्रवाई की जाएगी. શિક્ષણ મંત્રીના આકરા તેવર. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો સામે થશે કાર્યવાહી. 4 શિક્ષકોને નોટિસ પાઠવી છે. કૌભાંડ અંગે શિક્ષણ વિભાગનો હકીકતલક્ષી રિપોર્ટ બાકી. શિક્ષણ વિભાગ અને પોલીસની રિપોર્ટની કામગીરી ચાલુ છે. રિપોર્ટ આવ્યા પછી વધુ કાર્યવાહી કરાશે. કુબેર ડિંડોરે વધુમાં કહ્યું છે કે જે કોઈ શિક્ષકોની સંડોવણી સામે આવશે તેમની સામે કાયદાકીય પરિભાષામાં કાર્યવાહી થશે જ. શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને છાવરવાનું કામ નથી કરતું. દોષિત જણાય તેમને ઘર ભેગા કરીશું. વધુ વ્યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે ને એમાં અમારા શિક્ષક મિત્રો જોડાયેલા છે. એમાં 4-5 ની અમે વેરીફાઈ કર્યું છે, પણ બીજા કેટલાક હશે એ હકીકતલક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં તમામ અમે કરીશું. થરાદ નજીક ગઢસીસર કેનાલમાં બોલેરો કાર ખાબકી ગઈ, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. યુવકે કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા કાર કેનાલમાં ખાબકી ગઈ. જો કે કાર સાથે કેનાલમાં ડૂબેલા યુવકે બચવા માટે બૂમો તો પાડી, પરંતુ આસપાસ કોઈ હાજર ન હતું, જેથી યુવકનું મોત થયું. જો કે કેનાલમાં બોલેરો તરતી હોવાનું ધ્યાનમાં આવતા જ સ્થાનિકોએ ઘટનાની જાણકારી મળતા થરાદ ફાયર વિભાગને સૂચના આપી. ફાયર વિભાગે બોલેરો કાર બહાર કાઢી તો બોલેરોમાંથી નારોલી ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા. મૃતદેહને મૃતકના પરિવારને સોંપાયો છે. પરિવારમાં યુવકના મોતને લઈ માતમ છવાઈ ગયો છે. ભોજન ખાતા પહેલા ચેક કરી લેજો. વલસાડમાં હોટલમાં ખીચડીમાંથી વંદો નીકળ્યો છે. ગ્રાહકે વિડીયો પણ વાયરલ કર્યો. નેશનલ હાઈવે 48 પર પારનેરા ગામ નજીક આવેલી હોટલનો આ બનાવ છે. ગ્રાહકે મંગાવેલી ખીચડીમાંથી વંદો નીકળ્યો. 365 ગ્લોબલ કિચન નામની આ હોટલ હતી, જ્યાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. હોટલ વિરુદ્ધ ફૂડ વિભાગમાં કાર્યવાહી કરાઈ. ફૂડ વિભાગે આ મામલે તપાસ હાથ ધરી.
તો ફૂડ વિભાગને ફરિયાદ બાદ હવે તપાસ થઈ છે. ગ્રાહકે જે ખીચડી મંગાવી હતી એ ખીચડીમાંથી વંદો નીકળ્યો હતો. બહારનું ભોજન જે લોકો ખાવાના શોખીન છે એ લોકોએ ખરેખર ભોજન ખાતા પહેલા ખૂબ જ ધ્યાન રાખવું, ચેક કરી લેવું. ઠંડી કે આખે આખો ધોધ જામી ગયો, ધોધ આખો બરફ થઈ ગયો. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની તળેટીમાં આવેલા દુરંગ ખાતેનો ધોધ શૂન્યથી નીચે તાપમાન વચ્ચે સંપૂર્ણપણે થીજી ગયો. આ ઠંડા ધોધને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. આ પ્રવાસીઓનું કહેવું છે કે તેઓ આ સુંદર નજારાને તેમના જીવનમાં એક નવો અનુભવ માને છે અને તેઓ આવો નજારો પહેલી વખત જોઈ રહ્યા છે. न्यूज़ 18 में आपका खैर मकदम। मैं हूं मुनीर हुसैन हुर्रा। आज हम ड्रंग में हैं। माइनस टेम्परेचर की वजह से यहाँ का जो मशहूर वाटरफॉल है और ये मुकम्मल तौर पे जम गया है और ये तस्वीरों में आप देख रहे हैं किस तरह से वाटरफॉल जो है और जो आइस क्लिज है, यकबस्ता है, किस तरह आवेजान है और मुकम्मल तौर पे ये वाटरफॉल जो है जम गया है। और बहुत सारे टूरिस्ट जो है इस वाटरफॉल को देखने के लिए यहाँ आते हैं और यहाँ से खूबसूरत यादें लेकर चले जाते हैं, तस्वीर उठाते हैं कि किस तरह से यहाँ की खूबसूरत तस्वीर जो है, किस तरह से खूबसूरत ये ड्रंग का जो वाटरफॉल है पूरी मुकम्मल तौर पे जम गया है। मैम, यहाँ पे वाटरफॉल जो है जम गया है और आपने कभी देखा था ऐसा कि माइनस टेम्परेचर में इस तरह की नज़ारे? नहीं जी, हमने फर्स्ट टाइम देखा है कि इतना स्नो है और वाटरफॉल जम गया है। बहुत ही मज़ा आ रहा है, ठंड के मज़े ले रहे हैं गुलबर्ग कश्मीर में। बहुत ही अच्छा लग रहा है यहाँ पे आके। क्या कुछ मैसेज देना चाहते हैं? सब टूरिस्ट को आना चाहिए। इंडिया की रेयर ब्यूटी है, हेवन ऑन अर्थ, राइटली सेड, दैट इज़ देयर इन कश्मीर। सो एवरीवन, आई रिक्वेस्ट दैट प्लीज़ कम टू कश्मीर and make India tourism proud that we also have such a nice place in India. इंडिया में जब इतना कोहिनूर का हीरा जैसी जगह है, ये सबको आना चाहिए। लोग स्विट्जरलैंड जाते हैं, कोई बाकू जा रहा है, कोई कहीं जा रहा है। जब इतनी ही जन्नती जैसी जगह अपने हिंदुस्तान में है, हिंदुस्तान का ताज है, सबको आना चाहिए यहाँ पे। તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને ભારે ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યાં લપસણા રસ્તાઓ અને જળાશયોના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. લપસણા રસ્તાઓને કારણે ઘણી વખત અકસ્માત પણ જે છે એ જોવા મળી રહ્યા છે. ઘણા લોકો ઘાયલ પણ થઈ રહ્યા છે. રસ્તાઓ પર પાણી અથવા બરફ એવી રીતે જમા થાય છે કે તેના પર ચાલવું જોખમી બની જાય છે. તસવીરોમાં જોઈ શકો છો આપ પણ કે કેવી રીતે વાહનો રસ્તા પર નાચતા દેખાઈ રહ્યા છે. લોકો, ખાસ કરીને બાળકો પણ ચાલતી વખતે નાટકીય રીતે પડી જાય છે. બરફમાં થોડા ડગલા ચાલવું પણ પહાડ પાર કરવા જેવું લાગી રહ્યું છે. बहुत मुश्किल होता है सर इस पे चलना, क्योंकि पूरी तरह जम चुका है। जहाँ तक आप भी देख रहे हो पूरी तरह जमा है, तो इसमें बहुत मुश्किल होता है चलना। बहुत सारे मुश्किल आता है यहाँ पे। जैसे यहाँ पे रोड है, इसमें थोड़ा सा अगर कुछ नमक शमक डालना होता है, यहाँ पे जो भी टूरिस्ट आता है सबका यहाँ पे स्लिप होता है। किसी का टंग टूट जाता है, किसी का कुछ हो जाता है। इसीलिए यहाँ पे थोड़ा सा अगर कुछ नमक शमक इसमें डालते थे, ये पूरा रोड क्लियर होता था। यहाँ पे बहुत प्रॉब्लम होता है चलने में। देखो कितना स्लिपरी रोड है यहाँ। गाड़ी चलाने में क्या करना पड़ता है? बात ही मत करो, चेन लगाकर भी गाड़ी भाग जाता है इसके ऊपर। कम से कम अगर गुलमर्ग रोड को ये नमक डालता है, यहाँ भी उनको डालना चाहिए। अगर कोई नीचे गिर जाएगा उसका हड्डी खत्म हो जाएगी यहाँ पर। बहुत थोड़ा मुश्किल तो है, स्पेशली माता जी को थोड़ा तो एज हो गया है ना, बहुत मुश्किल। आप पायलगांव से आए, उधर भी यही हाल है। एक दूसरे का हाथ पकड़कर सहारा बनना पड़ता है। वहीं बर्फबारी होती है तो हम एक एडवाइजरी इशू करते हैं जिसमें हम ये एंटी स्किड चेन्स गाड़ियों पे बांधना लाजमी करार देते हैं, जो इफेक्टिवली मॉनिटर होता है पुलिस से, जम्मू कश्मीर पुलिस से और ट्रैफिक पुलिस से। हम यहाँ पे जो हमारे दो एरियाज़ हैं, एक है गुलमर्ग और दूसरा द्रंग है, हम ये इंश्योर करते हैं कि किसी भी गाड़ी को एंटी स्किड चेन के बगैर वहाँ जाने नहीं दिया जाता है। हालात इस ड्रंग में बने हुए हैं, किस तरह से फिसलन पैदा हो गया है, ये काफ़ी मुश्किलात पेश आ रहे हैं और ड्राइवर जो है और अपनी जान जोखिम में डालकर चलने की कोशिश करते हैं कि यहाँ कभी भी किसी को भी कोई भी हादसा होता है। और यहाँ से ये तस्वीर देखिए, ये गाड़ी का ड्राइवर जो है अब ये भी परेशान है, अब इसको मुश्किलात पेश आ रहे हैं कि गाड़ी चलाने में, गाड़ी को किसी तरह किसी जगह ठिकाने लगाने में, और ये मुश्किलात बने हुए हैं इस रोड पे। अब ज़रूरत है कि जिस तरह गुलमर्ग रोड पे नमक डाला जाता है, इसी तरह इस रोड पे भी चलने के लिए नमक डालना चाहिए ताकि ये बर्फ़ पिघल जाए और लोगों को जो मुश्किलात पेश आ रहे हैं चलने फिरने में, वो मुश्किलात हल हो सके। न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं ड्रंग से मुनीर हुसैन हुर्रा।
ઠંડી તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી. શીતલહેરના સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો. કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાયા. જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી. આગામી 21 થી 24 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે. ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે. જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે. જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને કદાચ એ અસર કરી શકે છે. ઠંડી લોકો ઠૂંઠવાયા. નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ. માઉન્ટ આબુમાં જામ્યો બરફ. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂંઠવી નાખ્યા. શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું. આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ, નલિયા, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ. હવામાન વિભાગ અનુસાર 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે, જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે.